છે કે પન્નગા અરી, કે પન્નગા કોને કહેવાય? તો કે સર્પને કહેવાય પન્નગા, જે મણીને ધારણ કરનારો છે. અને એનો શત્રુ કોણ? તો કે મોર. પન્નગા અરી એટલે મયુર, એટલે કે વેણુના નાદ દ્વારા પ્રભુ મયુરોને આનંદ આપનારા. આ ઠાકોરજી જ્યારે અનેક એવી લીલાના વર્ણન આવે છે. એકવાર ઠાકોરજી વૃંદાવનમાં ગૌચારણ કરવા જ્યારે પધારે છે અને ત્યારે નવ રસોના દાન સખાઓને કરે. મહાપ્રભુએ અદભુત વર્ણન કર્યું કે આ ગૌચારણ લીલામાં પણ ઠાકોરજી એવી લીલા કરે કે નવ રસોના દાન સખાઓને કરે. એટલે એમાં જ્યારે ઠાકોરજી પધાર્યા સખાઓને લઈને ગૌચારણ કરવા, એક સુંદર લીલું મેદાન દેખાયું, એમાં અનેક મયુરો અને બાજુમાં ઢેલો ઊભી હતી. મયુરો નૃત્ય કરીને ઢેલોને રીઝવી રહ્યા. ઠાકોરજીને થયું કે જો સખાઓ હવે આનંદ જુઓ. જેટલા પીછાઓ પડ્યા હતા મયુરોના બધા ભેગા કરી દીધા. ઠાકોરજીએ પાછળ બાંધ્યા પીછાઓને બાંધીને, અને બિલકુલ મયુરની જેમ કેવો સ્વર કરતા પ્રભુ ઘૂંટણીએ એવા મોરની જેમ નાચવા લાગ્યા કે બધી ઢેલોને થયું કે આ કેવો સુંદર મોર આવ્યો. બધા મોર છોડીને ઠાકોરજી પાસે. અને એટલામાં મેઘોને એમ થયું કે મયુર જ્યારે આવા નાદ કરે છે ત્યારે શું વર્ષા ઋતુનો સમય આવી ગયો? એટલે આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા અને મંદ બૂંદો વરસવા. અને જ્યારે આવું જોયું અને બધા મયુરો સ્તબ્ધ થઈને જોવા લાગ્યા કે અમારી ઢેલ તો ત્યાં જતી રહી. એટલે બધા સખાઓ હસવા લાગ્યા અને હસવા લાગીને તાળી વગાડવા લાગ્યા. આવા હાસ્ય રસનું દાન ઠાકોરજી સખાવતા. નવરસો તો વેણુ સ્વરાનંદિત પન્નગારી. આ પન્નગા એ નૃત્ય આનંદ આપે છે. એકવાર ઠાકોરજીને સ્વામીજી ભેગા થયા નિકુંજમાં, અને સ્વામીજીએ ઠાકોરજીને કહ્યું કે પ્રભુ, મારા સ્વરૂપના વર્ણનને પ્રશંસા તો આપ કરો. આપના તો સ્વરૂપના મેં ખૂબ ગુણગાન ગાયું છે. આજે મારો મનોરથ છે કે આજે આપ મારી પ્રશંસા કરો. નિકુંજમાં બિરાજ્યા છે પ્રભુ ને સ્વામીજી. અને જ્યારે સ્વામીજી આવો મનોરથ કર્યો એટલે ઠાકોરજીએ કહ્યું ઠીક છે, આજે હું આપના ગુણગાન ગાઈશ. અને સ્વામીજીના મુખારવિંદ સામે જોઈ થોડી પર હાથ રાખી અને ઠાકોરજીએ કહ્યું, અરે સ્વામીજી, આપનું મુખારવિંદ તો કેવું સુંદર. સ્વામીજી કે કેવું સુંદર? કે સાક્ષાત ચંદ્રમા જેવા. અને જ્યાં ચંદ્રમા બોલ્યા સ્વામીજી તો એવા વિસાયા. પ્રભુ કે પણ વિસાવશો શેના માટે? અરે ચંદ્રમામાં તો કાળા દાગ છે, મારું દુઃખ આવું છે. જાઓ આપની સાથે વાત કરો. અહીંયા તો માન લીલા થાય ને એટલે કોઈ ને કોઈ પ્રકારે વિસાય ઠાકોરજી ને સ્વામીજી. અને પછી એકબીજાને મનાવે અને પછી રાસનો આનંદ આવે. તો માન લીલા કરી અને એવા વિસાયા. મારી જોડે તો આ વાત જ કરતા નહીં, આપનો ચહેરો બતાવતા નહીં. ઊંધા પીઠ થઈને બેસી ગયા, હાથમાં દાણા લીધા અને અનેક મયુરો હતા, બધાને દાણા ખવડાવવા. આપ તો આવતા જ નહીં મારી પાસે, બોલતા જ નહીં મારી પાસે. પ્રભુને થયું કે હું તો પ્રશંસા કરવા ગયો અને આ તો ઊંધું પડ્યું. કેમ કરીને માન દૂર કરવું? અને માન દૂર થાય તો રાસ થાય. અને મયુરોને જે દાણા ખવડાવતા હતા ઠાકોરજી યુક્તિ કરી અને ઠાકોરજી પોતે મોરનો રૂપ ધારણ કર્યો. બ્રજવાસી આજે પણ રસિયામાં ગાતા હોય, કાના મોર બન કે આયો કાના મોર. આજે તમે કેવરવતથી જ્યારે ઉપર જાઓ ને બરસાના તરફ, ત્યાં મોર કુટીર છે અને મોર ભગવાનનું મંદિર છે. ત્યાં આવી અને જ્યારે ઠાકોરજી મોર રૂપ ધારણ કર્યું અને જેવા મયુરો બધા દાણા ચૂકવા હાથમાંથી આવે, ઠાકોરજી પણ આવ્યા, હાથમાંથી દાણો લીધો, દૂર ગયા અને પીછો ફેલાવી એવું સુંદર નૃત્ય કરવાનું. પાછા થોડી વાર જ્યારે દોડતા આવે, સ્વામીજીના હાથમાંથી દાણો લે, પાછા દૂર જાય, પાછા પાકો ફેલાવીને એવું સુંદર નાચે. તો 4-5 વાર થયું ત્યારે સ્વામીજીને થયું કે બધા મોર તો બરાબર, પણ આ મોર બહુ સુંદર છે. કેવું મને જોઈને નાચે છે, હવે મારી પાસે આવશે તને પકડી જઈશ. અને રાહ જોવા લાગ્યા. તો પાછો દાણો ખતમ થયો એટલે ઠાકોરજી પાછા આવે સ્વામીજી પાસે અને જ્યાં હાથમાંથી દાણો લેવા જાય અને સ્વામીજી મયુર રૂપે પ્રભુને પકડ્યા અને જ્યાં પકડ્યા ત્યાં ઠાકોરજી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન. અને જ્યાં ઠાકોરજીને જોયા સ્વામીજી તો જોરથી હસી પડ્યા કે પ્રભુ આપ તો કેવી લીલા કરી. અને ઠાકોરજીનું સ્વામીજીનું માન દૂર થયું. તો આજે પણ એક મોર કુટીર છે જ્યાં પ્રભુ મોર સ્વરૂપે બિરાજે છે. તો વેણુ સ્વરાનંદિત પન્નગારી. અને આ બધી લીલા જોઈ સ્વામી ઠાકોરજી ને આ મયુર રૂપ જોઈ મયુરો એટલા આનંદ થયા કે પ્રભુ આપે અનેક અવતારો લીધા, પણ બ્રજમાં આવીને આપે મોર અવતાર પણ લઈ. અમારા મોર પીંછને આપણે તો મસ્તકમાં ધારણ કર્યું, એ તો અમને ગૌરવ અપાવ્યું જ છે, પણ આ મયુર અવતાર પણ આપણે ધારણ કર્યો છે, એ આપની કૃપા છે. એટલા માટે અહીંયા કહ્યું વેણુ સ્વરાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પર પ્રચાર. નૃત્યના કરી પ્રભુએ ભૂતલ પર નૃત્ય કરીને એનો ચરણનો પ્રચાર, ચરણની કૃપા છે રસાતલ સુધી પહોંચાડી. એવી આપે કૃપા કરી છે. જો મહાપ્રભુજીનું પણ એક નામ છે ભૂમિ ભાગ્ય.
જ્યારે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષની પરિક્રમા કરે ને ત્યારે એ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે કે મારા પર કેવી કૃપા ઠાકોરજીની છે કે સાક્ષાત એમના ચરણનો સ્પર્શ મને થઈ ગયો। એ ભૂમિ પણ પોતાના ભાગ્યના કે પ્રભુના પ્રાગટ્યમાં ભૂમિનું દુઃખ એ પણ એક નિમિત્ત કારણ છે। જેમ ગાયનું દુઃખ, બ્રાહ્મણોનું દુઃખ, ભૂમિનું દુઃખ, ભૂમિ પર ભાર વધ્યો આપણે કહીએ ને તો ભારની જનસંખ્યાથી ભૂમિ પર નથી વધતો, પણ પાપ વધે ને ત્યારે ભૂમિને ભાર લાગે। એટલે ભૂમિનો ભાર ઘટાડવો હોય તો માણસે પાપ ઓછા કરે તો ભૂમિ પર ભાર ન થાય। તો આ ભૂમિ પણ છે રસાતલા નૃત્ય પદ પ્રચારી, આપણે નૃત્ય કરી અને ચરણનો પ્રચાર, ચરણનો યશ છે રસાતલમાં રહેલા ભક્તો પણ ગાય છે। એવું આપે કૃપા ભૂમિ ઉપર કરી છે, એવું નૃત્ય આપે કર્યું છે। કાલે જ આપણે જોયું નૃત્યમ મધુરમ, પ્રભુએ રાસલીલામાં જે નૃત્ય કર્યું અને એ નૃત્ય દ્વારા એ અલ્પાનંદ જીવને પોતાના પૂર્ણાનંદનો અનુભવ પરમાત્માએ કરાવ્યો છે। એવા નૃત્ય કરનારા પ્રભુ અનેક પ્રકારના નૃત્યની પણ અનેક પ્રકારના આપણે ત્યાં ઉલ્લેખો કરવામાં આવ્યા છે કે ઠાકોરજીએ આ નૃત્ય કઈ રીતે કર્યું, કયા પ્રકાર છે, કઈ રીતે આખું એનું વર્ણન અષ્ટસખાઓએ તો અનેક પ્રકારથી કર્યું છે। તો પદ પ્રચારી ક્રીડન વયસ્યા કૃતિદૈત્યમારી, વયસ્ય કૃતિદૈત્યમારી, પોતાની ઉંમર જેવો ગોવાળ જેવા બનીને આવેલા જે દૈત્યો હતા ને રોમાસુર, પ્રલંબાસુર, તો ક્રીડન વયસ્યા પોતાની ક્રિયા દ્વારા એ અસુરોને મારનારા પરમાત્મા। પ્રલંબાસુર આદિની કથામાં આવે છે ત્યારે કહ્યું કે મારા ખભા ઉપર બેસી જાઓ, હું દોડીને લઈ જાઉં, અને એને થયું તું બગાડી ગયો પરમાત્મા, અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો। આમ પોતાના વયના બનીને ગોપ બનીને આવેલા જે અસુરો હતા એને મારનારા પરમાત્મા, એનો ઉદ્ધાર કરનારા પરમાત્મા છે। કારણ કે અસુર વૃત્તિ છે ને, જો આ બધા રાક્ષસો આવે, ભૂતના આવે, આ બધું આવે, એ બધાને કોઈ વ્યક્તિ ન માનતા, આ બધી વૃત્તિઓ છે। ક્યાંક ને ક્યાંક આ બધી વૃત્તિઓ આપણા બધાની અંદર, ગોકુલ એટલે આપણું આ હૃદય, અને એની અંદર આ બધા અસુરો કોઈ ને કોઈ પ્રકારે વૃત્તિ રૂપે આપણા જીવનમાં પ્રવેશતા છે, અને એનો વધ કેવલ ને કેવલ પરમાત્મા જ કરી શકે છે। એટલે ભગવાનનો આશ્રય રાખશો ને તો આ દુર્વૃત્તિઓ સહજમાં જશે। આપણે ત્યાં બધી નિવૃત્તિ માટે એક દોષોને કાઢવાના ન હોય, તમે પ્રેમથી ભરાવો, ભક્તિથી ભરાવો તો આ બધું આપમેળે ખરી પડે છે। બાકી એમ થાય કે હું ક્રોધ કાઢવા જાઉં તો આખી જિંદગી જતી રહે, પણ ક્રોધ ના જાય। આ તો હવે ડાયાબિટીસ છે તો મટી ગયો, આપણે શું કહીએ કંટ્રોલમાં છે એમ કહીએ, તો આ બધું કંટ્રોલમાં છે એમ કહેવાય। ગયું એમ ના કહેવાય, આ બધું કંટ્રોલમાં રખાય। હવે બધું જતું રહ્યું, ડાયાબિટીસ મટી ગયો, મટતો નથી, તો કંટ્રોલમાં તો સિસ્ટમ છે। એમ આ રાગ, દ્વેષ, ક્રોધ, ભય, ઈર્ષા, લોભ આ બધું કંટ્રોલમાં રહે, જતું નથી હોતું। કોઈ ક્રોધ છોડે 4 વાર પૂછો તો ગુસ્સામાં આવી કે આ સ્વભાવ જ, એટલે આ બધું જાય છે ક્યાં? અને એટલા માટે ભક્તિથી ભરાવા તો આ બધું આપણે થતું રહે, અને તમે પ્રેમથી ભરા રહી સરાય રહીમથી પથિક આપ ઉડ જાય। એટલે રહીમજી પણ કહે છે ને કે જેમ કોઈ મુસાફર જતો હોય ને ધર્મશાળામાં રૂમ રાખવા માટે આવે ને એને કહેવામાં આવે કે બધા રૂમ ભરાયેલા છે, જગ્યા જ નથી, તો પછી કાપ ઉભું જાય, આગળ જતો રહે। એમ જ પ્રેમથી, કૃષ્ણ ભક્તિથી આ ઇન્દ્રિયો ભરાયેલી છે ને તો આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ માટે જગ્યા જ નહીં મળે। આપણે જગ્યા છોડીએ છીએ તો એ કાર્ય કરે છે। તો ભક્તો માટે આ બધું છોડવાની મહેનત નથી હોતી, આ બધું છતું જ્યારે ભક્તિ પ્રબળ થાય, ભગવાન હૃદયમાં પ્રવેશે ત્યારે આ બધું સહજમાં જતું રહે છે। તો આ જેટલા અસુરો છે એ વૃત્તિ રૂપે ક્યાંક ને ક્યાંક હૃદયમાં કોઈ ને કોઈ પ્રકારથી કામ કરતા, અને પાછું ગોકુળમાં જાય ને આ બધા અસુરો ક્યાં ગોકુળમાં જાય, જુદા જુદા રૂપે આવે, પૂતનાએ આવે તો કઈ રાક્ષસી બની ના આવે, એ સુંદરીનું રૂપ લઈને આવે। એટલે તકલીફ એ જ છે, કલયુગની વિશેષ તકલીફ શું છે? ખરધર્મિણી છે। અહીંયા છેતરનારા હોય, સારા સારા કપડા પહેરીને જવા, અહીંયા ઓળખવો અઘરો થઈ જાય સાચો ખોટો કોણ, સારો ખરાબ કોણ। અને એટલા માટે અહીંયા કહ્યું કે આ જે વૃત્તિઓ છે, ક્રીડન વયસ્યા કૃતિદૈત્યમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ, બસ હૃદયમાં જો આ ભાવ છે મારા ઠાકોરજી છે, તો આ બધી જ વૃત્તિઓનો નાશ પરમાત્મા તમારા તરફથી કરશે। અહીંયા આપણે રાહ નથી જોવાની કે ક્રોધ છૂટે પછી જાવ, લોભ છૂટે પછી જાવ। ઠાકોરજી કે તું જેવો છે એવો આવી જા, હું આ બધું કાઢી આપીશ।
તમારા હૃદયમાં રહેલા ક્રોધ, લોભ, ઈર્ષા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, આ સુબોધજીના શબ્દોમાં કહું તો અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ પંચ પ્રવાહ અવિદ્યા છે ને, એ તમારે નહીં કાઢવી પડશે, ભગવાન મારી નાખશે. એટલે પ્રભુને કહો કે પ્રભુ હું અસમર્થ છું, મારામાં બળ નથી આ બધું કાઢવાનું. તને ન ગમતું હોય તો તું ખતમ કરી નાખ, તું સમાપ્ત કરી દે, તું મારો ક્રોધ કાઢ, તું મારો લોભ કાઢ, તું મારી ઈચ્છા કાઢ. અને પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિ ભક્તિની વિશેષતા છે કે જેવા છો એવા. એટલે આપણે શુદ્ધ થવા જઈશું તો આખી જિંદગી શુદ્ધ થવામાં જતી રહેશે. એમ થાય કે હા હવે ઘર એક સેકન્ડને કંઈક આવી તો ક્રોધ એમ ને, ક્રોધની બી આપણી તકલીફ શું થાય, સારી સારી વસ્તુ બધું બાંધી રાખી અને ક્રોધ, લોભ, ઈર્ષા 24 કલાક છૂટા જ્યારે કરવું જોઈએ. અને સેવા સવારે તો સવારે 2 કલાક જ સેવા કરવાની, પાઠ તો સવારે કલાક જ કરવાનું. એટલે આ બધું ટાઈમ ફ્રેમમાં બાંધી રાખે. અને ક્રોધ એ તો ક્યારે આવે એના માટે 24 કલાક. અને સેવા, પાઠ, સત્સંગ આ બધું ટાઈમ 1 મિનિટ પણ વધી જાય તો ટાઈમ વધી ગયો. તકલીફ જ છે ક્રોધ ના નીકળે તો વાંધો નહીં, પણ અમુક એને લિમિટેશન તો આપો. એ સૌથી પહેલા એ નક્કી કરો જેના ઉપર ગુસ્સો આવ્યો હોય એના સિવાય બીજા પર નહીં ઉતારો, એ તો નક્કી કરો. બીજી વાત, જે જગ્યા પર આવ્યો હોય, ડ્રોઈંગ રૂમમાં આવ્યો હોય, તે ક્રોધને રસોડામાં નહીં લઈ જાઓ, બેડરૂમમાં નહીં લઈ જાઓ, બીજા રૂમમાં નહીં લઈ જાઓ, એટલે એટલા રૂમમાં તો રાખો. તકલીફ શું થાય, બગાડી હોય કોઈ ઓફિસમાં, ઉતારે ઘરે આવે. મોટા ભાગે એવું થાય ને, ક્રોધનું એવું જ છે. અપાવે કોઈ ને ઉતારે ક્યાં? જેને અપાવ્યો ને એની સામે તો બોલવાની હિંમત જ ના આવે. ઉતારે બીજા ઉપર. ના મને આમ બધાએ પેલો આમ ગુસ્સો અપાયો છે તો ઘણા એમ કે આપણને કોઈ છંછેડે તો ગુસ્સો ના આવે, કોઈ ના આવે. છંછેડે શાંત રહીએ ત્યારે જ શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં શાંત રહો ને ત્યારે જ શાંત કહેવાય. તો ઘણા આપણને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈ ના આવે. વિપરીત સંજોગોમાં તમે જેવા રહી શકો તમે એવા જ છો. અને એટલા માટે જે રૂમમાં આવ્યો ને બીજા રૂમમાં નહીં લીધો. જો મહાભારત આ બધું ના વાંચો, સિરિયલો જોઈ છે ને મહાભારત. બીજું કાંઈ શીખો ના શીખો તો વાંધો નહીં, આટલું તો શીખો. ત્યાં સાંજ પડતી ને ત્યારે બધા દુશ્મનો ભેગા મળીને વાતો કરતા. એમ દિવસે ગમે તેટલો મોટો ઝઘડો થયો હોય, સૂર્યાસ્ત થઈ જાય પછી ભેગા મળીને એક સોફા પર બેસીને વાતો કરે. આટલું તો મહાભારત શીખો. મોટા મોટા દુશ્મનો જોડે જોડે બેસીને વાતો કરે. અને આપણે તો સવારે ઝઘડો થયો હોય અઠવાડિયું ચાલે. ત્રીજી વાત એ કેલેન્ડરની તારીખ ફરે પહેલા છોડી દેશો. 28 તારીખનો ગુસ્સો 29 તારીખે નહીં લઈ ગયો એટલે ક્યાંક તો લિમિટ આપી દો. સાવ તો છૂટો ફેરવો છો ને એટલે ગમે ત્યારે મહિના પહેલા એ દિવસે તે મારું આમ કર્યું તો એને ઉતારે મહિના પછી આટલી બધી છૂટ આપો તો પછી તમને બગાડે જ નહીં. ક્યાંક તો એને બાંધો. આ બધા અસુરો છે, ગોકુલ પાક છે, આપણી અંદર છે. ठाकुर जी ने कहिए कि प्रभु जितनी रवि छाया की कनिका इतने दोष हमारे शरण आए सोई धारे जे जन शरण आए बस તમારા શરણે આવ્યા છે એટલે તમે જ ધારજો એમ કહી અને અહીંયા કહ્યું મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી ચોથા શ્લોકનું ગાન કરતા આચાર્ય ચરણાજ્ઞા કરે. પુલિંદ દારા હિત સંબરારી, સંબરના અરી, એ સંબર અસુર હતો એનો અરી, એ પ્રભુ કામદેવ રૂપ હતો એને માર નાખ્યો, લૌકિક કામ રૂપ. તો પુલિંદ દારા હિત સંબરારી, પુલિંદ જીવોનું હિત કરનારા પરમાત્મા. રમા સદોદાર દયા પ્રકાર, લક્ષ્મી જેમ કૃપા કરનાર. તો કહ્યું કે આ પુલિંદ જીવ કોણ? પુલિંદજી કોણ કહેવાય? તો કે ઉત્થાપન ભોગ આપણે ત્યાં હોય એ પુલિંદ જીવોના ભોગ થયા. ગિરિરાજની તળેટીમાં કેટલીક ભીલ કન્યાઓ અને ઠાકોરજી નિત્ય ગૌચારણ કરવા માટે પધારતા અને ગાયો ચરાવીને જ્યારે શહીદ થઈ જતા અને ત્યારે ત્યાં મૂળના ઝાડના મૂળના ઉપર મસ્તક રાખીને ઓઢી જાય અને સીધામાં તો વિશાલ આદિ સખાઓ કોઈ પંખો કરે, કોઈ ચરણ સેવા કરે અને પાછો જાગવાનો સમય થાય. સુબલ સુદામા કયો સખનસો અર્જુન શંખ બજાઈએ ઘર જઈએ કી ભઈ હે બેરિયા ગિરધર લારજ. ઉત્થાપનના પદોમાં આપણે ત્યાં આવે કે જ્યારે ઉત્થાપનનો સમય થાય ત્યારે ઝાડી ભરીને લાવે અને એ સમયે આ ભીલ કન્યાઓ આખી બપોરના ગિરિરાજજીની તળેટીમાં કંદમૂળો શોધતી હોય.
ફળ આદિ શોધતી હોય અને વાંસની છાપ લઈ આ કંદ મૂળો ભેગા કરે, એને સમારે, એને વિશુદ્ધ કરી ઠાકોરજી માટે તૈયાર કરે અને પ્રભુ જ્યારે ઉત્થાપન થાય ઠાકોરજીનું, ત્યારે આ પુલિંદ જીવો, આ ભીલ કન્યાઓ ઠાકોરજીને ઉત્થાપન ભોગ. તો આ ઉત્થાપન ભોગ આ પુલિંદ જીવોના ભાવથી આવે અને એનું વર્ણન વેણુ ગીતમાં ગોપીજનોએ કર્યું છે. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુંકુમેર દૈતા ધનમંડિતેન. પૂર્ણા કયા? તો કે ભગવત રાસમાં, ભગવત કૃષ્ણ લીલામાં પૂર્ણ એક જ છે, જૈસે રાધાજી સ્વામી. પૂર્ણાનંદનો અનુભવ કેવલ સ્વામીજીને છે. એમને જે રાસમાં આનંદ થાય છે એના કરોડમાં ભાગનો કરોડમો ભાગ જો આપણને સ્પર્શી જાય ને તોય આપણું રોમ રોમ આનંદથી વ્યાપી જાય. એવો આનંદ સ્વામીજીનો છે, સર્વોચ્ચ આનંદ કૃષ્ણ ભક્તિ. તો કે એ જે સ્વામીજીનો આનંદ છે એ આનંદ આ પુલિંદજીઓને અનુભવાય. એટલે ગોપીજનોએ પૂર્ણા પુલિંદ ઉરુગાય કદા, વેણુ ગીતમાં એટલે પૂર્ણ કર્યા, બાકી કોઈ પૂર્ણ ના હોય છે. તો કહ્યું કે પુલિંદજીઓને પૂર્ણાનંદ કઈ રીતે અનુભવાય? તો કે બપોરના સમયે આ પુલિંદજીઓ જ્યારે ગિરિરાજની તરેટીમાં આ કંદમૂળ ફળફૂલ લેવા જાય અને ઠાકોરજી આખી રાત્રિ ગિરિરાજમાં લીલા કરી હોય. ગોવર્ધન ગિરી સઘન કંદરાજના દર્શન આપણે કરીએ છીએ. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો બી પ્યાર. ઠાકોરજી સ્વામીજી વિરાજા છે, રાસની તૈયારી થઈ રહી છે. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. શૃંગાર થયા બાદ કુમકુમ અને કેસર લઈને આવે. ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદમાં કુમકુમ અને કેસરની ચિત્રકારી કરે અને સ્વામીજી ઠાકોરજીના ચરણારવિંદમાં ચિત્રકારી કરે અને કુમકુમ કેસર ચરણારવિંદમાં સમર્પિત કરે. અને જ્યારે સવારે થાય ત્યારે આવત લાલ ગોવર્ધન ધારી અને ગિરિરાજની કંદરામાંથી ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના ખભા પર શ્રીહસ્ત પધરાવી અને ધીમે ધીમે ચરણારવિંદ પધરાવતા પધરાવતા છમ 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 કરતા યુગલ સ્વરૂપ કંદરામાંથી બહાર પધારીને નીચે પધારે. અને જ્યારે પધારે ત્યારે ગિરિરાજજીમાંથી થતા તરેટીમાંથી થઈને પધારે અને તરેટીમાં કુમળું લીલું લીલું ઘાસ ઉગ્યું હોય અને પ્રભુ અને સ્વામીજીના રાસના એ કુમકુમ કેસર એ ઘાસ ઉપર ચોંટી જાય. એ લીલા લીલા ઘાસ ઉપર નાનું નાનું લાલ લાલ કુમકુમ કેસર ચોંટ્યું હોય અને આ પુલિંદજીઓ બપોરના સમયે ત્યારે કંદમૂળ લેવા માટે ત્યાં વિચરણ કરતી હોય ત્યારે એ લીલા લીલા ઘાસ ઉપર લાલ લાલ કુમકુમ અને કેસર દેખાય ત્યારે એ ઘાસ પરથી કુમકુમ અને કેસર ભેગું કરે. અને આ કુમકુમ અને કેસર સાધારણ નથી, એ રાસનું પ્રસાદી છે જે સ્વામીજીના ચરણારવિંદમાં છે. અને જ્યારે આ કુમકુમ અને કેસર ભેગું કરી આ પુલિંદજીઓ પોતાના હૃદયમાં લગાવે તો રાસમાં જે આનંદ સ્વામીજીને થાય એ જ આનંદનો અનુભવ આ પુલિંદજીઓને થઈ જાય. અને એટલા માટે કહ્યું પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દૈતા તન્મંડિતેન. આ પૂર્ણ શબ્દ પુલિંદજીઓ માટે વપરાય. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી કહે પુલિંદ દારા હિત સંબરારી. એ સંબરારી ભગવાન પુલિંદ જીવોનું હિત કરે છે, એમને આનંદનું દાન, એ પરમ રસનું દાન ઠાકોરજી અહીંયા એમને કરે છે. એવા પ્રભુ છે. રમા સદોદાર દયા પ્રકારી લક્ષ્મીજી જે વ્રજલક્ષ્મીની જેમ ઉદાર દયા કરનારા ઠાકોરજી. ગોવર્ધને કંદ ફલોપહારી અને વૃંદા ગોવર્ધને કંદ ફલોપહારી. પ્રભુ કેવા છે? ગિરિરાજજી જ્યારે ગિરિરાજજીમાં પધારે ત્યારે ગિરિરાજ બાબા એને કંદમૂળ ઝરણા વાવી અને એમની સેવા કરે. અંતાય વજ્રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયો યદ પાની સૂર્યવસ કંદર કંદમૂલઈ. એ વેણુ ગીતમાં ગોપીજનોએ કહ્યું કે ગિરિરાજ બાબા કોઈ પર્વત નથી પણ હરિદાસ રથ છે. ભગવદીઓમાં જે લક્ષણ હોય એ બધા લક્ષણ ગિરિરાજજીમાં છે. ભગવદીઓનું પહેલું લક્ષણ શું? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પ્રભુનું સ્મરણ થતા, પ્રભુનો સ્પર્શ થતા જેના રોમ રોમ ઉભા થઈ જાય ભગવદી. તો આ ગિરિરાજ બાબાની ઉપર જે લતા પતા વૃક્ષો દેખાય છે ને એ લતા પતા વૃક્ષો નથી, એ તો પ્રભુના સ્પર્શથી ગિરિરાજજીના રૂવાડા ઉભા થઈ જાય એવો છે. અને પ્રભુ માટે સેવામાં તત્પર ગિરિરાજ બાબા કંદમૂળ ફળ આદિ ઉગાડી અને પ્રભુની સેવા કરે, ઝરણા વાવી ઝાડીથી ભરે છે. ભગવદીઓના જે લક્ષણો હોય એ બધા લક્ષણ ગિરિરાજજીમાં છે. એટલે ગોવર્ધને કંદ ફલોપહારી. ગિરિરાજજીમાં ફળ આદિનો ઉપહાર ગ્રહણ કરનારા ઠાકોરજી છે. કારણ કે ગિરિરાજ બાબા પ્રભુ માટે પોતાની અંદર ઉગાડે છે.
અને આમ સેવા કરે છે એવા પ્રભુ કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજ.